નમસ્કાર મિત્રો, આજે આપણે દ્વિઘાત બહુપદીઓના અવયવો પાડવાના છે. ધોરણ 9ની અંદર દ્વિઘાત બહુપદીઓના અવયવોની આ રીત સાથે મિત્રો ધોરણ 7માં અને 8માં શીખવવામાં આવે છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓનું આઈક્યુ લેવલ જ્યારે નીચું હોય ત્યારે તેમને અવયવ પાડવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે. તો એને આજે આપણે સરળ રીતે અવયવો પાડી અને તેમની સમસ્યાઓનું સમાધાન કરવાનો એક અમારો નાનકડો પ્રયાસ છે. જોઈએ, દ્વિઘાત બહુપદી તરીકે આપણે લઈએ છીએ p ઓફ x પોલિનોમલ્સ ઇન ચલ x. ચલ એક્સમાં બહુપદી 12 x ની 2 ઘાત ઓછા 7x વત્તા 1. સૌપ્રથમ દ્વિઘાત બહુપદીઓના અવયવ પાડવા છે ત્યારે વચ્ચેના પદને તોડવાનું છે. પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર, સહગુણકોનો ગુણાકાર કરવાનો, એટલે કે 12 એકા 12. 12ના એવા ભાગ પાડવાના, એવા અવયવ પાડવાના કે અંતિમ પદની નિશાની સરવાળાની પ્રક્રિયા કરી અને મધ્યમ પદને તોડવાનું છે. તો 12ના આપણે એવા અવયવ પાડીએ કે સરવાળો કરી અને 7 આવે તો 4 તેરી 12. આ બંને અવયવો 12ના છે, તેનો સરવાળો કરતાં આપણને કેટલા મળે છે? 7. તો એને હું અહીંયા લખીશ 12 x ની 2 ઘાત ઓછા 7ની જગ્યાએ હવે હું સરવાળો લખીશ 4 વત્તા 3. 4 ને 3 7, x એમના એમ અને વત્તા 1. હવે પછીના પદમાં મારે એક્સને કાઉન્સની અંદર ગુણવાનો છે, તો બંને સાથે હું ગુણીશ 12 x ની 2 ઘાત ઓછા કૌંસમાં x અંદર ગુણતો જઈશ એટલે કે 4x વત્તા 3x કૌંસ પૂર્ણ વત્તા 1. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ મેં જાણ કરી તે મુજબ જ્યારે કૌંસની બહાર નિશાની માઇનસ હોય અને કૌંસ છૂટો કરવાનો હોય ત્યારે કૌંસની અંદરની નિશાની બદલાઈ જશે. જો કૌંસની બહાર વત્તાની નિશાની હોય તો કૌંસ છૂટો કરતી વખતે અંદરની નિશાનીમાં કોઈ બદલાવ આવશે નહીં. હવે હું કૌંસ છોડવા જઈ રહ્યો છું તો 12x ની 2 ઘાત ઓછા કૌંસ છોડીશ 4x વત્તા છે તો ઓછા થઈ જશે 3x અને વત્તા 1. હવે હું બબ્બે પદની જોડી બનાવીશ, જેમાં સૌ પ્રથમ પહેલાં બે પદમાંથી મારે અચળ સંખ્યાઓને સામાન્ય કાઢવી છે. તો 12ના અવયવ 4 તેરી 12 અને 4ના અવયવ 4 એકા 4, બંનેમાંથી સામાન્ય નીકળશે 4. તો 4ને હું સામાન્ય લખી દઉં એટલે કે 4 x ની 2 ઘાત અને x ની 1 ઘાતમાંથી x ની 1 ઘાત બહાર નીકળશે. હવે જે વધે તેને હું કૌંસમાં લખી દઈશ. 12માંથી 4 જતા રહ્યા, વધ્યા કેટલા? 3. તો 3 x ની 2 ઘાતમાંથી 1 ઘાત જતી રહી તો 1x વધ્યો ઓછા 4 જતા રહ્યા 12, x પણ જતા રહ્યા 12 તો અહીંયા વધ્યું 1. ત્યારબાદ હવે મારે નવો કૌંસ બનાવવાનો છે. આ બંનેમાંથી સામાન્ય કાઢવાનું છે. અહીંયા માઇનસ નિશાની છે તો અગાઉ જણાવ્યા મુજબ જ્યારે માઇનસ નિશાની કૌંસની બહાર કાઢું ત્યારે અંદરની જે નિશાની હશે તે બદલાઈ જશે, વત્તા હશે તો ઓછા થઈ જશે. 3 અને 1માંથી સામાન્ય અવયવ નીકળશે 1. 3xમાંથી 1 ગયો એટલે 3x એમના એમ, 1 એકા 1 એટલે 1 એમનો એમ જ રહેશે. હવે જે અવયવ સામાન્ય આવ્યો તેને એક વખત લખીશ એટલે કે p ઓફ x બરાબર 3x ઓછા 1 અને બાકી જે વધ્યો તે મારો બીજો અવયવ બનશે એટલે કે 4x ઓછા 1. સાથી મિત્રો, આ આપણી આપેલ દ્વિઘાત બહુપદીના 2 અવયવો થયા. ધન્યવાદ.